હા અને આવડાથી મોવા થયા એટલે એને પણ દર્શન થઈ જશે કા ચાર ધામની યાત્રા કરીને આવ્યા છીએ. યાત્રા પછી તો ચાર ગમે કહેવાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. નાઈન ધોઈને રેડી. કાલની જેમ જ છે આપણે મહેમાન રોકાણા છે અત્યારે તો બધા તૈયાર થઈને નીકળે છે. હાડુની રોકાણા છે બધા જાય છે બહાર. કયા ક્યાં જાય છે કઈ નક્કી નથી કા રેશ? હા જાય છે ફરવા બધા. ક્યાં ફરવા જઈએ એનું કઈ નક્કી નથી. બે જણા રેડી થઈ ગયા છે, મેચિંગ કપડા કરી નાખ્યા છે બે. તો આપણે અત્યારે વહેલા છતાં નીકળી જઈએ કેમ કે આગળ લાંબા રૂટે જવાનું છે એટલે નક્કી નથી જે કઈ બાજુ નીકળવી. તો વિડીયો કન્ટિન્યુ જોજો અને ક્યાં ક્યાં જઈએ છીએ એમને તમને આગળ જતાં બતાવીશું. ઘરેથી નીકળીને આપણે પહેલું લોકેશન પહોંચી ગયા છીએ. આ લોકેશન જોઈને તમને કાંઈક યાદ આવતું હોય તો કમેન્ટમાં કહી દેજો. આપણે અત્યારે પહેલાં આવી ગયા છીએ મેરડીમાં એ ત્યાં અત્યારે દર્શન કરીશું અને દર્શન કરી ત્યાંથી બીજું ધામ લેવાનું છે. તો કયા ધામે જ આવી છે તમે કમેન્ટમાં કહી દેજો ને અત્યારે પહેલાં આપણે દર્શન કરી આવીએ. મસ્ત મજાના દર્શન કરી લીધા છે મેરડીમાં. આપણે જુઓ જગ્યાની વાત કર્યું તો જગ્યા તો કોઈને આપણે કહેવું જ ન પડે, બધાએ જોઈએ તો ગામડામાં તો આપણે તમે પણ દર્શન કરી લો. હવે અહીંથી બીજા તમે આપણે જવાનું તો કયું ધામ આવે છે તમે કમેન્ટમાં જરાક જણાવી દેજો. જો રેલગાડી નીકળી છે એટલે ફાટક બંધ થઈ ગઈ છે અત્યારે. ધોળા પૂગ્યા છે અત્યારે ને ટ્રાફિક જામ. ગાડી ધીમે ધીમે નીકળે છે, વાર લાગશે. અને આ બધા દુકાન ઊભા રહી ગયા છે અહીં જુઓ બબલા ખાવા. રેલગાડી ઊભી જોવા હાટું કેમ ઊભા રહી ગયા જુઓ ઈવડાવી. ક્યાં થાય તું? ક્યાં છે ગાડી? ધોળા વટીને પૂગી જશે દડવા પોકતા જ છે. જો આ બધા મેકઅપનો સામાન એનો હારો જ હોય. જો આ પર્સમાં છે ને બધું સામાન એનું હારે જ છે ને તૈયારી થવા મળ્યા આવીને તરત. મારે ને મારે હાડું ને કાંઈ નહીં. હા આપણે તો તોય રૂપાળા જ લાગ્યું આમને વગર મેકઅપ કરે. તો જો દર્શન કરવા જવાનું છે માતાજીના. નારિયેળની વાંચી લઈ લેવી. તો માતાજીનું થાળ લઈ લીધું છે આપણે. તાંદલા સુંદડી બધું આવી ગયું છે અને હવે અંદર જવાનું છે દર્શન કરવા. વિડીયો અલાઉટ હશે તો બતાવશું આગળ. મસ્ત દર્શન કરી લીધા છે ને ભાઈ આવી છીએ. અંદર વિડીયો અલાઉટ નહોતો એટલે બહાર આવ્યા છીએ ને બહાર બીજા મંદિર આવ્યા છીએ. તો આ થાળ બધા લઈ લીધું પ્રસાદી માતાજીના દર્શન કરીને વી આવ્યા છીએ ને આ બધું આપણે આવ્યા. મંદિર હતું બીજું અહીંયા માતાજીના 101 લોટા છે. જુઓ અહીંયા બહુ મોટી જગ્યામાં છે એટલે બધી બાજુ અહીં થાળ એવું બધું છે. આ માતાજીનું 101 લોટા છે અહીંયા. ઘણું બધું જાણવા જેવું છે. જો તમે દડવા આવો તો એકવાર અવશ્ય પધારજો અને બધું નવું જાણવા મળશે. ને બહુ મોટી જગ્યા છે માતાજીની અહીંયા. અને હવે બધા નીકળે છે બહાર અત્યારે. ને સામે જ તે મંદિર છે શનિદેવનું મંદિર છે અહીંયા. આ બધું બહુ મોટી જગ્યામાં છે. કાંક દેખાડે છે. હા ફોટા છે બધા ને જૂના ફોટાને બધું જોવે છે. માતાજીના 101 લોટા છે આવડા તમે જુઓ ને એવડા એક. પછી આ બધું જો ડીશોને બધું બહુ જૂનવાળી છે. ડાઇનિંગ ટેબલ જેવું છે બધું બહુ જૂનું છે આવડું. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યું. આગળની માહિતી આપતા રહીશું. રાંદલમાં દડવા દર્શન કરીને આપણે નીકળી ગયા. રસ્તામાં પાનબાઈ માનું મંદિર આવે જુઓ. આનો ઇતિહાસ શું છે એ તો નથી ખબર પણ આ ફોટો જે દેખાય ને ઉપર સમાધિનો એનો ઇતિહાસ છે. સમાધિ આપીને પછી અગ્નિ સંસ્કાર કર્યું છે એ રીતનો ઇતિહાસ છે. અને આ સતી પાનબાઈનું આ મંદિર છે. બહુ મોટું આશ્રમ છે મંદિર. અને અમે અત્યારે રસ્તામાં આવતું એટલે રસ્તામાં તમે લઈ લીધું છે. તો બધા દર્શન કરે છે. ભોળાનાથનું શિવલિંગ છે અહીંયા. આ ઇતિહાસ નથી આપણને નથી ખબર. પોસ્ટન કાનમાં કાંઈક કહે છે મમતા. આનો ઇતિહાસ શું છે આપણને નથી ખબર. કહે છે શું છે કોને ખબર. તો આપણે થોડીક વાર અહીંયા બેસીશું. પ્રસાદી હશે તો પ્રસાદી લઈશું અને પછી જાશું આપણે હવે બીજા લોકેશન ઉપર. લોકેશન કયું આવે છે એ નથી ખબર. હવે જોઈ છીએ કયું ધામ આવે છે અહીંથી રસ્તામાં. દર્શન કરીને આવો ને એટલે અહીંયા છે ને પ્રસાદીની સુવિધા પણ છે. ગમે ત્યારે આવો એટલે પ્રસાદી મળી રહેશે. અને ધોળાથી 1 કિલોમીટર બહાર નીકળો ને એટલે રસ્તો પડે છે અને પ્રસાદી લેવા બધા બેસી ગયા છે.
મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી. હેતુભાઈ આગળ બેહવા હાટું રોજ છે, હરદેવને બેહાડ્યો છે એટલે. અને આ જો નદી છે બહુ મસ્તીની, કાળુપા નદી કહેવાય આવડ્યા. અને ગામનું નામ છે અમડિયાળા. થોડાથી આગળ 8 કિલોમીટર થાય છે, 10 કિલોમીટર. આવજો એકવાર અહીં દર્શન કરવા પછી પાનબાઈના. હવે નીકળશું આપણા બીજા લોકેશને. આ વખતે છે ને હાવ નજીકથી ટ્રેન નીકળી છે. જુઓ ગાડી આવી ગાડી હાવ નજીકથી જાય છે અત્યારે. આ બીજું સ્ટેશન છે. અત્યારે અમે બીજા સ્ટેશને ઊભા હતા રસ્તામાં. બહુ મોટી ટ્રેન છે ગાડી છે. જો બધા છે ને જો ઊભા રહી ગયા છે. જો મમતા ને બધા. હા જો આને બહુ ખબર અમારે. જો બહુ મોટી ગાડી છે. હવે પૂરી થાય છે. છેલ્લો એન્ડ. આવજો. ટાટા ટાટા કહી દે તો. ટાટા કહી દે. વહી ગઈ હાલો હવે નીકળી જાય. લીમડા પહોંચી ગયા છીએ અને લીમડા પોગતા છે ને આપણા મિત્ર મળી જશે. થોડાક ઉભા રહી ગયા છીએ. લીમડાના મિત્ર છે અમારા આપણા દરબાર. આપણા તડકાના છે ને બીજા લોકેશન આવી ગયા છીએ. બધા હવે આવી છીએ દર્શન કરવા. લોકેશન છે આપણે જાણીતું છે બધાને. કાળુ બાપુ આશ્રમ હડમચ્યા. તો બધા આવી જશે ને આવી છીએ હડમચ્યા બાજુ. દર્શન કરશું અંદર. બાપુ હશે તો દર્શન થશે, નકર બધો પાછા વાળવાના છે. કેમ દર્શન કરીને આવ્યા અંદર. વિડીયો અલાઉડ નહોતો, બહાર આવીને શૂટ કર્યું છે આપણે પરિવાર. હવે પ્રસાદી લઈ લીધી છે આપણે. કાળુ બાપુના દર્શન પણ થઈ જશે અને મસ્ત મજાના બધે છે ને ઘણી વાર લીધી બેઠા છીએ. અને હવે જો બધા પાછા આવે છે હાલી. હા અને આવડાથી મોવા થયા એટલે એને પણ દર્શન થઈ જશે. કા દર્શન કરીને વૈયા વસ્તુ પ્રસાદી લઈ લીધી. થોડીક વાર આરામ કરી લીધો છે. અને હવે છે ને આપણે જવાનું છે ઘરે સીધું. 4 વાગી ગયા. 4 વાગે ઘરે પહોંચી જાય છીએ. 4 ધામની જાત્રા કરીને આવ્યા છીએ. જાત્રા પછી તો 4 ગમે કહેવાય તો નહીં હાલે ને. જાત્રા જ કહેવાય ગમે મોટી જાત્રા કરો કે નાની કરો હાલે. જો અત્યારે બધા પહોંચી જાય છે ને પાણી બાણી પીને બધા ફ્રેશ થાય છે. હજી પહોંચ્યા છીએ અત્યારે. તો છે ને થોડીક વાર બધાને આરામ કરવાનો છે આપણે. હવે તો વિડીયો કરી દઈશું એન્ડ. વિડીયો કવડો જો નથી ખબર તો મળવી કાલ સીધા. તો બધા જય માતાજી, બાપા સીતારામ.